હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સુરતના પ્રખ્યાત ટમેટાના ભજીયા। તો 4 નંગ જેટલા આપણે ટમેટા લઈ લીધા છે। 10 થી 15 નંગ જેટલી આપણે લસણની કળી લીધી છે, આપણે એને સુધારી લીધી છે। આપણે 1 નંગ જેટલું મરચું લીધું છે। આપણે અહીંયા ચટણી બનાવવા માટે કોથમીર લઈ લીધી છે। હવે આપણે આ બધું સાઈડમાં રાખી દઈશું। આપણે એક ખાંડણી લઈ લેવાની છે। આપણે એક ખાંડણી લઈ લીધી છે। આપણે એમાં લસણની કળી બધી એડ કરી દઈશું। આપણે એમાં અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરશું। અડધી ચમચી ભરીને ધાણા જીરું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને આપણે મીઠું એડ કરશું। આપણે અડધી ચમચી ભરી મીઠું એડ કરવાનું છે। આપણે જે મરચું રાખ્યું હતું એ આપણે સુધારીને આને અંદર એડ કરી દઈશું। આ રીતના આપણે સુધારી લેવાનું છે। આપણે મરચું એડ કરી દેવાનું છે। આપણે જે કોથમીર રાખી હતી સાઈડમાં એ એડ કરી દઈશું। તો આપણે એને આ રીતના સુધારીને એડ કરી દેવાની છે। હજી પણ આપણે થોડીક કોથમીર એડ કરશું। બધું આપણે સારી રીતે ખાંડી લેવાનું છે। આપણે બધું સારી રીતે ખાંડી લઈશું। આપણે આની ચટણી બનાવી લેવાની છે। તો આપણે બધું સારી રીતે ખાંડી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે બધું સરસ મજાનું ખાંડી લીધું છે। હવે આપણે એને એક વાટકીમાં કાઢી લઈશું। આપણે આ ચટણીને એક વાટકીમાં કાઢી લેવાની છે। હવે આપણે આને સાઈડમાં રાખી દઈશું। હવે આપણે બેટર બનાવી લેવાનું છે। તો આપણે એક બાઉલ લઈ લીધું છે। આપણે એમાં ચણાનો લોટ એડ કરી દઈશું। તો આપણે આ ચણાનો લોટ લઈ લીધો છે, આપણે આ બાઉલમાં એડ કરી દઈશું। તો આ લોટ આપણે બધો બાઉલમાં એડ કરી દેવાનો છે। હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું। તો થોડુંક આપણે પાણી એડ કરવાનું છે। હવે આપણે એમાં અડધી ચમચી ભરીને હળદર એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે લાલ મરચું એડ કરવાનું છે। અડધી ચમચી ભરીને આપણે ધાણા જીરું એડ કરશું। અડધી ચમચી ભરીને આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। અડધી ચમચી ભરીને આપણે ખાવાનો સોડા એડ કરવાનો છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। જોઈએ એ પ્રમાણે આપણે પાણી એડ કરશું। થોડું થોડું કરીને આપણે પાણી એડ કરવાનું છે। બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે, થોડું થોડું પાણી એડ કરીને। તો તમે જોઈ શકો છો સરસ મજાનું બેટર પણ બનીને તૈયાર થઈ ગયું છે। આપણે એને સાઈડમાં રાખી દઈશું। તો આપણે આને ઢાંકીને સાઈડમાં રાખી દેવાનું છે। હવે આપણે આ જે ટમાટા લીધા હતા એની આપણે પતરી બનાવી લઈશું। તો આપણે એક આ ટમેટું લેવાનું છે। આપણે એને આ રીતના ઉપરનો ભાગ કાઢી લેવાનો છે। આ રીતના આપણે ઉપરનો ભાગ કાઢી લઈશું। આપણે એને આ રીતના રાખી આપણે એની
પતરી બનાવી લઈશું આ રીતના બધા ટમેટાની આપણે પતરી બનાવી દેવાની છે। તો તમે જોઈ શકો છો સરસ મજાની આપણે અહીંયા પતરી પડી ગઈ છે। બીજા પણ આપણે ટમેટાની એવી રીતના પતરી બનાવી લઈશું। આ રીતના આપણે સરસ મજાના કટિંગ કરી લેવાના છે ટમેટાની પતરી બનાવીને। તો આ જ રીતના આપણે બધા ટમેટાની પતરી પાડી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના બધા ટમેટાની પતરી પડીને તૈયાર થઈ ગઈ છે। બધી આપણે સાઈડમાં સરસ મજાનું રાખી દઈશું। આ રીતના બધું સરસ મજાનું ગોઠવી દેવાનું છે। તો તમે જોઈ શકો છો સરસ મજાનું આપણે ગોઠવી લીધું છે। હવે આપણે જે ચટણી બનાવીને રાખી હતી એ થોડી આપણે ઉપરથી એડ કરી દઈશું। આપણે આ રીતના લગાવી દેવાની છે। આ રીતના આપણે ચટણી બધા ટમેટામાં લગાવી દઈશું ઉપર। આ રીતના આપણે બધા ટમેટામાં ઉપરથી લગાવી લઈશું। તો તમે જોઈ શકો છો બધા ટમેટા પતરી ઉપર આપણે સરસ મજાની બધી ચટણી આપણે લગાવી દીધી છે। હવે આપણે ગેસ ચાલુ કરશું। એના પર આપણે કઢાઈ રાખી દેવાની છે। આપણે તેલ ગરમ કરી લેવાનું છે। તો આપણે તેલ ગરમ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા ગેસ ચાલુ કર્યું છે। એના પર આપણે કઢાઈ રાખી દીધી છે। આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે। તો આપણા જે બેટર બનાવીને રાખ્યું હતું એ સરસ મજાનું થઈ ગયું છે। તો આપણે જે પતરી બનાવીને રાખી તેને ટમેટાની ચટણી ભરેલી એ આપણે એમાં એડ કરીને આપણે આના અંદર તેલ અંદર એડ કરી દઈશું। તો આ રીતના આપણે ટમેટાને રાખીને આ રીતના માથે આપણે બેટર લગાવી દઈશું। આ રીતના આપણે ટમેટાને કાઢીને આપણે આમાં એડ કરી દેવાનું છે। આ રીતના આપણે બધા ટમેટાને એડ કરી દઈશું। આપણે બીજું પણ ટમેટું એવી રીતના એડ કરી સરસ મજાના આપણે ભજીયા બનાવી લેવાના છે ટમેટાના। આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ભજીયા તૈયાર થયા છે। આપણે એને બીજી બાજુ પલટાવી દેવાના છે। આપણે આ રીતના આપણે બધા ભજીયા બનાવી લઈશું। તો આપણે એને બીજી બાજુ પલટાવી દઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ભજીયા બની રહ્યા છે। બે બાજુ સરસ મજાના તળાઈ જાય પછી આપણે એને કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો સરસ મજાના ફૂલાય છે। આપણે આને પણ બીજી બાજુ પલટાવી દઈશું। તો સરસ મજાના આપણા ભજીયા બની ગયા છે। આ રીતના આપણે બધા ભજીયાને બનાવી લઈશું અને આપણે એક ડીશમાં કાઢી લેવાના છે। તો આપણે એક ડીશ લીધી છે, આપણે એને કાઢી લઈશું।
આ રીતના આપણે બધા ભજીયા બનાવી લઈશું। તો આપણે આ જ રીતના આપણે બધા ભજીયા બનાવી લેવાના છે। તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણા ભજીયા બનીને બધા તૈયાર થઈ ગયા છે। આપણે આને પણ આપણે ડીશમાં કાઢી લઈશું। આપણે ડીશમાં કાઢી લેવાના છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું। તો આપણે ગેસ બંધ કરી લીધો છે। હવે આપણે ચેક કરી લઈશું ટમેટાના ભજીયાને। તો તમે જોઈ શકો છો સરસ મજાના સુરતના પ્રખ્યાત ટમેટાના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આવજો।